ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. ગુડ મોર્નિંગ નીરજ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેત છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ગઈકાલે આપણે જે સમાચારને લઈને આટલી બધી ચર્ચાઓ કરી એ સમાચાર પર હવે ફરી પાછો એક યુટર્ન આવતો દેખાઈ રહ્યો છે. એ છે કે ટ્રમ્પે ટેરિફને થોડાક ટાળી દીધા છે અત્યારે એકાદ મહિના પૂરતા. ખાસ કરીને 30 દિવસ માટે અત્યારે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે કેનેડા અને મેક્સિકો આ બંને પર ટેરિફ લાગ્યા હતા એના પર 30 દિવસની અત્યારે તો થોડાક અટકાવી દીધા છે. અને બંને દેશો પર 1 ફેબ્રુઆરીથી લગભગ 25% ટેરિફ લગાવવાનો જે નિર્ણય કર્યો હતો એ ટ્રમ્પે ફરી પાછો વાળી દીધો છે. હવે આવું કેમ થયું તો જુઓ, ગઈકાલે મેક્સિકોનો ટ્રમ્પને જવાબ આવ્યો. એમના જે રાષ્ટ્રપતિ છે ક્લાઉડિયા શિનબામ, એમણે ગઈકાલે એક્સ પર પોસ્ટ કરી કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત થઈ અને આ વાતચીતમાં બંને દેશો વચ્ચે ઘણા બધા કરારો પર દસ્તખત કરવામાં આવ્યા છે, સમજોતા કરવામાં આવ્યા છે. અને ડ્રગ્સની જે દાણચોરી અમેરિકાની અંદર થાય છે એના માટે હવે અહીંયાથી મેક્સિકો પગલાં ઉઠાવશે. અને જે ઉત્તરી સીમા છે મેક્સિકોની, ત્યાં આગળ લગભગ 10,000 જેટલા સૈનિકો તૈનાત કરશે એવું એમણે કહ્યું છે. અને યુએસ પણ મેક્સિકોને હથિયારો જે આવે છે યુએસથી મેક્સિકોની અંદર એની દાણચોરી રોકવા માટે પણ ખાસ કરીને યુએસ હવે મેક્સિકોને મદદરૂપ થશે. એટલે આ એક અહીંયાથી મેક્સિકોના તરફથી એક નિવેદન આવ્યું. બીજી તરફ જસ્ટિન ટ્રુડોનું પણ ગઈકાલે નિવેદન આવ્યું. એમણે પણ એક્સ પર એક મોટી પોસ્ટ કરીને કહ્યું કેનેડાએ 1.3 બિલિયનનો બોર્ડર પ્લાન શરૂ કરશે. ફેન્ટાનિલની જે દાણચોરી છે એને રોકવા માટે અહીંયાથી મોટા પગલાં ઉઠાવવાના છે એવું એમણે પણ કહ્યું છે કે અહીંયા એમની સીમાની સુરક્ષા માટે લગભગ 10,000 જેટલા ફ્રન્ટલાઇન જે કર્મચારીઓ છે એમને તૈનાત કરવામાં આવશે. જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, ફેન્ટાનિલ છે એને રોકવા માટે પગલાં ઉઠાવશે. અને આના માટે લગભગ $200 મિલિયન ખર્ચ તેઓ કરવા જઈ રહ્યા છે. પરંતુ જો મેક્સિકો અને કેનેડા માટેના જે ટેરિફ હતા એને થોડાક ટાળી દીધા છે, પરંતુ ચીન પરના હજી સુધી નથી ટાળ્યા. એમણે એવું પણ કહ્યું છે ટ્રમ્પ સાહેબે કે આવનારા 24 કલાકની અંદર ટેરિફ અંગે વાતચીત શક્ય છે ચીન સાથે. અને ચીનના બજાર બુધવારે કારોબાર માટે બંધ છે, એટલે આવતીકાલ માટે બંધ છે. એટલે આ દરમિયાન અહીંયાથી ખાસ કરીને વાતચીત કરવામાં આવશે આપણને, એટલે એના પર એક નજર રાખવાની છે. પરંતુ આ બધાની વચ્ચે જુઓ, ખાસ કરીને આ ટેરિફ વોરની શું ગઈકાલે આપણને અસર આવતી દેખાય માર્કેટ પર. તો સૌથી પહેલાં તો કેનેડા અને મેક્સિકોની કરન્સી પર આ જે ટેરિફ છે એની અસર આપણને આવતી દેખાય. કેનેડિયન ડોલર છે લગભગ 1% જેટલો વધ્યો અને મેક્સિકાનો પેસો છે એ પણ લગભગ 2% જેટલો વધતો દેખાયો. જો કે ગઈકાલે અમેરિકાના બજારમાં આપણે જ્યારે કારોબાર કરી રહ્યા હતા ત્યારે ડાઉ જોન્સની અંદર ડાઉ ફ્યુચર્સમાં એક મોટા ઘટાડા સાથેના સંકેતો દેખાઈ રહ્યા હતા. પરંતુ ગઈકાલે ટ્રમ્પના આ નિર્ણય બાદ નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આપણને આવતી દેખાય. અને જુઓ ગઈકાલે કેટલા નીચલા સ્તરેથી ત્યાંના ઇન્ડાઇસીસ રિકવર થયા છે. ડાઉ જોન્સ નીચલા સ્તરેથી લગભગ 542 પોઈન્ટ જેટલો આપણને રિકવર થતો દેખાયો છે. નાસ્ડેક 250 પોઈન્ટ રિકવર થતો દેખાયો છે. S&P 500 લગભગ 70 પોઈન્ટ જેટલો રિકવર થતો દેખાયો છે. એટલે ટ્રમ્પે ટેરિફ મુદ્દે જે ટર્ન લીધો એને લીધે બજારે પણ થોડો ઘણો ટર્ન અહીંયાથી લીધો છે. હવે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો ખાસ કરીને જોઈ લઈએ તો ત્યાં આગળ પણ આપણને એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર આજના દિવસમાં જોવા મળી રહ્યો છે. કારણ કે બધાની જે કરન્સી ઘટતી હતી એ થોડી હવે અહીંયાથી અટકશે. એટલે જો નિક્કી 2% ઉપર છે, કોરિયા 0.5% ઉપર છે, તાઇવાનમાં એક સારી તેજી છે. આ ઉપરાંત સિંગાપોર અને ચાઇનાના બજારો પર નજર કરીએ તો ત્યાં પણ આજના દિવસે એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. હવે ગઈકાલે આપણે એક 23,300નું મહત્ત્વનું સ્તર હતું જેને જાળવી રાખવામાં આપણે સફળ રહ્યા. એટલે જો ગઈકાલે 23,440 પર જે ગિફ્ટ નિફ્ટી બંધ થયું હતું, આજે 442 એટલે કે લગભગ 101 પોઈન્ટના ઉછાળાનો સંકેત આપી રહ્યું છે. એટલે હવે અહીંયાથી આજના દિવસે તો એક ઉછાળાનો સંકેત છે, પરંતુ હવે ધ્યાન એ રાખવાનું રહેશે કે જ્યાં સુધી 20 દિવસની મૂવિંગ એવરેજ નિફ્ટીની નથી તૂટતી કે 23,300નું સ્તર કે જે અગાઉ બહુ મોટું રેઝિસ્ટન્સ હતું તે હવે સપોર્ટ બનશે અને એ નથી બ્રેક થતું, ત્યાં સુધી અહીંયા કદાચ આપણને એક તેજી તરફીનો જ કારોબાર ચાંદની જોવા મળી શકે છે. જી.